પછી પંચભૂતનું પ્રધાનપણું મટીને વૃત્તિ નિર્ગુણ થાય ત્યારે અતિશય પ્રકાશયુક્ત જણાય છે. જ્યારે આમાંથી નિર્ગુણ થયા ત્યાં સુધી તો આના જે છે એની અસર નીચે છે. પરમેશ્વરના પ્રતાપે કરીને એટલે એને ઓળખાવે, એનું ધ્યાન કર્યું, એમાં કરતા નિર્ગુણ થઈ જાય. નિર્ગુણ થઈ જાય એટલે પાંચ નીકળી જાય. તો કેવી થાય? પંચભૂતનું પ્રધાનપણું મટીને વૃત્તિ નિર્ગુણ થાય ત્યારે અતિશય પ્રકાશયુક્ત જણાય છે. અતિશય પ્રકાશયુક્ત જણાય એટલે પછી મહારાજના તેજ રૂપ થઈ જાય. પછી હેબિટ ન હોય, પછી વૃત્તિ ન થઈ જાય, પછી સ્થિતિ થઈ જાય. એટલું કાઢો તો બહુ ભાઈ ધ્યાન કર્યું કહેવાય. એટલું કાઢીએ તે ધ્યાન કરે. એક વખત એવું સમજાઈ ગયું હોય ને પાકું, પછી એફર્ટ કરવાના. પણ એફર્ટ આ સમજતા ન હોય ને, સમજ બેઠા રહે ક્યાં થાય? હું ધ્યાન કરું છું ત્યાં સુધી એ સ્થૂળ વૃત્તિ છે. આનું ધ્યાન કરું છું એ સ્થૂળ વૃત્તિ છે. કેવી રીતે ધ્યાન કરો છો? દેહધારી સમજીને ધ્યાન કરીએ છીએ. માનસીમાં કઈ ચીજ નથી છતાં બધી વૃત્તિ સ્થૂળ છે. સુખામણી તો સમાધિમાં ગયેલા પાછા આવે, સંકેલો કરી લીધો છે, પણ એટ ધ પ્રેઝન્ટ, ફોર મોમેન્ટ ટુ મોમેન્ટ ટુ મોમેન્ટ, પરમેનન્સી નહીં. પરમેનન્સી એને સહેજ ભાવે થઈ જાય, પછી એને આંખ વીંચવાની ને ધ્યાન કરવાની જરૂર ન હોય.